ગુડ મોર્નિંગ મિત્રો. આગળના 2-3 લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય, પછી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો, એ અને ડીની કિંમત મેળવો. બરાબર, આટલી વિગતો આપણે જોઈ ગયા છે. બરાબર, તો હજી થિયરીના 1-2 મુદ્દાઓ છે જે આપણે જોઈશું. પછી આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો, 20મું પદ શોધો, 35મું પદ -81 છે કે નહીં એ મેળવો. આ પ્રકારના દાખલાઓ આપણે જોઈશું. બરાબર, એ પહેલાં આપણે અહીંયા જોઈએ કે બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક. તો સમાંતર મધ્યક કોને કહેવાય? બરાબર, જો જનરલી દાખલાઓમાં આનો ઉપયોગ આવતો નથી, પણ કદાચ 1 માર્કમાં સેક્શન a માં આવી શકે. બરાબર, તો આપણે અહીંયા લખીએ આપેલ બે સંખ્યાઓ a અને b ની વચ્ચે સંખ્યા m મૂકતા જો a m b સમાંતર શ્રેણી રચે તો m ને સંખ્યા a અને b નો સમાંતર મધ્યક કહે છે. અહીંયા શું કીધું છે કે બે સંખ્યાઓ a અને b ની વચ્ચે કોઈ એક સંખ્યા આપણે m મૂકીએ કે જેથી a m અને b સમાંતર શ્રેણી રચે, તો જે આપણે સંખ્યા m મૂકી છે એ m ને a અને b નો સમાંતર મધ્યક કહે છે. બરાબર, હવે a m અને b એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. હવે જો સમાંતર શ્રેણી રચે તો a m અને b એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ થાય. બરાબર, તો એના ઉપરથી આપણે આવું લખી શકીએ કે m માઇનસ a બરાબર b માઇનસ m. આ શું છે? d નું મૂલ્ય. અને સમાંતર શ્રેણી હોય, બરાબર, આવી એક શ્રેણી બને છે a m b બરાબર ડેશ ડેશ ડેશ. હવે આમાં d શોધવો હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું પડે. તો બંનેના મૂલ્યો કેવા હોય? સમાન હોય. એટલા માટે આપણે અહીંયા શું લખ્યું? m માઇનસ a બરાબર b માઇનસ m. હવે માઇનસ a ને પેલી બાજુ લઈ જાવ એટલે પ્લસ a થઈ જાય, માઇનસ m ને આ બાજુ લાવો એટલે પ્લસ m થઈ જાય. તો m પ્લસ m એટલે 2m બરાબર a પ્લસ b. માટે m બરાબર શું મળશે આપણને? a પ્લસ b બાય 2. આ આપણને શું મળ્યું? સમાંતર મધ્યક. બરાબર, કોઈ પણ બે સંખ્યા આપી હોય ને આપણને એમ કે આપેલ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક શોધો, તો એ બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2. બરાબર, ચલો હવે શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ. શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ.
હવે જો શાંત સમાંતર શ્રેણી કીધી છે તો એમાં પદની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય, બરાબર. એનું મધ્યમ પદ, બરાબર. તો અહીંયા લખીએ, ધારો કે n પદ વાળી શાંત સમાંતર શ્રેણી A1 A2 A3 ડેશ 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 AN છે, બરાબર. હવે જો આ જે શાંત સમાંતર શ્રેણી આપણે લીધી એમાં પદની સંખ્યા જો યુગ્મ હોય તો અહીંયા લખીએ કે જો પદોની સંખ્યા એટલે કે n યુગ્મ હોય તો n+1/2 મું પદ એ મધ્યમ પદ થાય. આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યસ્થ શોધતા એમ, બરાબર. તો એમાં શું હતું? n યુગ્મ હોય તો n+1/2 મું અવલોકન એ મધ્યસ્થ થતું. મધ્યમ પદ એટલે એક પ્રકારનો મધ્યસ્થ, બરાબર. પણ બીજો એક મુદ્દો અહીંયા આપણે લખીએ કે જો પદોની સંખ્યા n અયુગ્મ હોય તો એમાં આપણે આવું લખતા n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2, બરાબર. પણ હવે મધ્યસ્થમાં જે છે એ મધ્યસ્થ છે એ અપૂર્ણાંકમાં હોય તો ચાલે, બરાબર. પણ અહીંયા જે n જે છે એ શું છે? સમાંતર શ્રેણીનું પદ છે, બરાબર. એટલે કે પદની સંખ્યા છે. હવે કોઈ પણ શ્રેણીમાં પદની સંખ્યા છે એ ઋણ હોય નહીં કે અપૂર્ણાંકમાં પણ હોય નહીં. તો એટલા માટે આપણે અહીંયા લખીશું કે જો પદોની સંખ્યા અયુગ્મ હોય તો n/2 મું પદ તથા n/2 પ્લસ 1 મું પદ એમ બે મધ્યમ પદ મળે છે. જો આ બેનો સરવાળો ભાગ્યા 2 આપણે અહીંયા કર્યું નથી, બરાબર. કારણ કે n જે છે એ શું છે? પદોની સંખ્યા. અને સમાંતર શ્રેણીના પદોની સંખ્યા ક્યારેય ઋણ કે અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં, માત્ર ધન પૂર્ણાંક જ હોય, બરાબર. હવે સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર તો આપણે આગળ જોયું છે, છતાંય ફરી વખત આપણે જોઈ લઈએ. સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર, બરાબર. તો અહીંયા કોઈ પણ સમાંતર શ્રેણી આપણને આપી હોય, બરાબર. તો અહીંયા લખીએ કે કોઈ સમાંતર શ્રેણી A1 A2 A3 ડેશ 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 AN માટે પ્રથમ પદ જે છે એને આપણે A1 કહીએ તો A1 બરાબર શું હોય? તો કે A હોય. A2 બરાબર તો કે પ્રથમ પદમાં આપણે સામાન્ય તફાવત D ઉમેરીએ તો A પ્લસ D, બરાબર.
પછી a3 બરાબર તો કે a પ્લસ 2 વખત d ઉમેરવાનો, a4 એટલે a પ્લસ 3 વખત d ઉમેરીએ આપણે, બરાબર. હવે અહીં ખાસ ધ્યાન આપજો, અહીંયા 1 છે તો અહીંયા d કેવો છે 0, અહીંયા 2 છે તો d નું મૂલ્ય કેટલું છે 1, એટલે સોરી 1 વખત d છે. અહીંયા 3 છે a3 ત્રીજું પદ છે તો d કેટલી વખત છે 2 વખત, ચોથું પદ છે તો d કેટલી વખત છે 3 વખત, બરાબર. એટલે કે જેટલામું પદ હોય તો એમાં a પ્લસ d સાથે એક સંખ્યા ઓછી ગુણાયેલી હોય, બરાબર. એવી રીતે આપણે અહીંયા n મું પદ લઈએ તો an બરાબર a પ્લસ અહીંયા d સાથે શું ગુણાશે, n કરતા એક સંખ્યા ઓછી, એટલે n કરતા એક સંખ્યા ઓછી એટલે n માઇનસ 1 ઇન્ટુ d. આ શું છે, સમાંતર શ્રેણીનું n મું પદ, સમાંતર શ્રેણીનું n મું પદ, બરાબર. હવે આને સમાંતર શ્રેણીનું n મું પદ પણ કહેવાય અને વ્યાપક પદ પણ કહેવાય, બરાબર. અથવા તો આપણે લખી દઈએ, અગાઉ એક વિડીયોમાં આપણે સમજાવ્યું હતું આ, પણ ફરીથી લઈએ, વ્યાપક પદ, બરાબર. અને એને આપણે એમ પણ લખ્યું હતું કે એને સ્મોલ l વડે પણ દર્શાવાય. હવે એક બે બીજા મુદ્દાઓ છે એ આપણે જોઈ લઈએ. અહીંયા લખીએ કે અહીં n એ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા છે. અહીં n એ શું છે, સમાંતર શ્રેણીના પદોની સંખ્યા. હવે લખીએ કે સમાંતર શ્રેણીનું પદ સમાંતર શ્રેણીનું પદ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સમાંતર શ્રેણીનું પદ છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, પરંતુ પદોની સંખ્યા એટલે કે n, પરંતુ પદોની સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય. આ ખાસ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો, બરાબર. ચલો હવે એના પછી બીજો એક મુદ્દો અહીંયા, હજુ ક્યારેક એમ કે 8મું પદ, 8મું પદ એટલે a8, nમું પદ an કીધું તો 8મું પદ એટલે n ની જગ્યાએ આપણે શું મૂકવાના 8. એવી રીતે તમને એમ કે આપેલ શ્રેણીનું 20મું પદ શોધો તો 20મું પદ શું થઈ જાય, a20, બરાબર. તો a20 છે તો n ની જગ્યાએ 20 મૂકી દો એટલે a વત્તા 20 માઇનસ 1 એટલે 19d, બરાબર. સિમ્પલ વસ્તુ છે. ચલો હવે એના પછી આપણે થોડાક ઉદાહરણો જોઈએ. એમાં ત્રીજા નંબરનું આપણે ઉદાહરણ જોઈએ. સમાંતર શ્રેણી બે 7 12 ડેશ 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 નું 10મું પદ શોધો. કેટલામું પદ શોધવાનું છે, 10મું પદ. હવે જુઓ, સૌથી પહેલા આપણે આપેલ શ્રેણીમાં પ્રથમ પદ એટલે a કેટલા છે તો કે 2, બરાબર. પછી d મેળવવાનો સામાન્ય તફાવત. તો આ સમાંતર શ્રેણી આપી દીધી છે તો d કેવો હશે, સમાન હશે. તો 7 માઇનસ 2 એટલે કેટલા મળશે, 5. તો d બરાબર 5. આ પછી તમારે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, આવી રીતે
બરાબર. હવે આપણે 10મું પદ મેળવવાનું છે. તો આપણું એક દાખલો તમને આવી રીતે સમજાવું છું, ધ્યાન આપજો કે an બરાબર, હવે 10મું પદ એટલે n બરાબર 10 થયા ને, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો હવે આપણને a ની કિંમત આપી છે, d ની કિંમત આપી છે અને n ની કિંમત આપી છે. તો એ મૂકી દઈએ, બરાબર. તો અહીંયા લખીએ a10. હવે જો અહીંયા તમને એમ થાય કે સાહેબ અહીંયા a બરાબર 2 આપ્યા છે, તો આપણે 2 અહીંયા નહીં લખવાના, ના અહીંયા 2 લખવાના નથી, બરાબર, કારણ કે આ પદ છે એટલામાં. હવે a ની જગ્યાએ 2 પ્લસ n ની જગ્યાએ 10 માઇનસ 1 ઇન્ટુ d કેટલા 5, બરાબર. તો હવે 2 વત્તા એ 10 માઇનસ 1 એટલે 9, 9 ગુણ્યા 5 એટલે 45, માટે a10 બરાબર કેટલા મળશે 47. તો આપેલ શ્રેણીનું 10મું પદ કયું મળ્યું 47. સમજાય, બરાબર. ચલો બીજી રીતે તમારે જોવું હોય તો બીજી રીતે આપણે ડાયરેક્ટ લખતા શીખીએ. જો આપણને ત્રીજું પદ કીધું હોય તો એની જગ્યાએ ડાયરેક્ટ આપણે a + 2d લખી શકાય, બરાબર. એટલે કે અહીંયા 3 છે તો અહીંયા એક સંખ્યા ઓછી. તો એવી રીતે આપણને 10મું પદ કીધું છે તો શું લખાય a + 9d. તો અહીંયા ડાયરેક્ટ લખાય કે a બરાબર 2, d બરાબર 5 અને n બરાબર 10. હવે આપણે અહીંયા લખવું છે 10મું પદ, તો a10 બરાબર a + 9d. ડાયરેક્ટ આટલું જ. તો a ની જગ્યાએ 2 પ્લસ 9 ગુણ્યા 5 શું મળશે 2 પ્લસ 9 પંચા 45, માટે a10 બરાબર 47. જો આખું તમારે an નું સૂત્ર લખવું પડે નહીં, બરાબર. આવી રીતે લખો તો પણ ચાલ, બરાબર. ચલો હવે એના પછી સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ સમાંતર શ્રેણી 21, 18, 15 ડેશ 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 નું કયું પદ -81 હશે. વળી કોઈ પદ 0 હશે. સકારણ જવાબ આપો. હવે જો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપી દીધી છે 21, 18, 15 નું કયું પદ -81 હશે. તો જો આવી રીતે આપણને પૂછવું હોય તો સૌથી પહેલા આપણે a અને d મેળવી લઈએ. a બરાબર 21, d બરાબર શું થાય તો કે 18 - 21 કેટલા મળશે -3, d બરાબર -3. હવે આપણે કયું પદ -81 હશે તો આપણે પહેલા ધારી લઈએ. આપણે શું શોધવાના છે n મેળવવાના છે, બરાબર. તો આપણે ધારી લઈએ કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ -81 છે. હવે nમું પદ એટલે શું થયું an. તો an બરાબર આપણે શું ધારી લીધું -81. હવે an નું સૂત્ર શું થાય તો કે a + n - 1 * d બરાબર -81.
આટલું આપણને મળ્યું. હવે આપણે અહીંયા લખ્યું હતું કે સમાંતર શ્રેણીનું પદ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, પરંતુ પદોની સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય. બરાબર, તો આપણે અહીંયા n મેળવવાના છે, જે શું છે? પદોની સંખ્યા. જો n નું મૂલ્ય આપણને ધન પૂર્ણાંક મળે, માની લો કે 30 મળ્યું, n બરાબર +30, તો આપણે એવું કહી શકીએ કે આપેલ શ્રેણીનું 30મું પદ એ -81 હશે. બરાબર, જો ઋણમાં જવાબ મળે કાં તો અપૂર્ણાંકમાં મળે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -81 હશે નહીં. બરાબર, ચલો હવે અહીંયા a બરાબર કેટલા છે? 21 પ્લસ n -1 ઇન્ટુ d બરાબર કેટલા છે? -3 બરાબર -81. ચલો -3 ને આપણે અંદર ગુણી દઈએ, માટે 21 ઓછા -3 ગુણ્યા n એટલે -3n, -3 ગુણ્યા -1 એટલે +3 બરાબર -81. બરાબર છે. હવે 21 ને 3 24, અહીંયા -3n બરાબર આ -81 છે, આ +24 છે, +24 પેલી બાજુ જશે તો -24 થઈ જાય, તો 81 અને 24 કેટલા થાય? -105. બરાબર, બંને બાજુથી માઈનસ નીકળી જાય એટલે 3n બરાબર 105 થઈ ગયું, માટે n બરાબર 105 ભાગ્યા 3. તો n બરાબર કેટલા મળશે? તો 105 ભાગ્યા 3 એટલે 3 તરી 9, 1 વધશે 5 તરી 3 55. n બરાબર આપણને કેટલા મળશે? 35. હવે જો n ની કિંમત કેવી મળી? તો કે ધન 35, એટલે ધન પૂર્ણાંક મળી. બરાબર, તો અહીંયા લખવાનું કે આથી આપેલ શ્રેણીનું 35મું પદ -81 છે. આપેલ શ્રેણીનું 35મું પદ -81 છે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે એમાં વળી કોઈ પદ 0 હશે? તો આપણે 0 માટે આની આ જ વસ્તુ ચેક કરવાની. તો અહીંયા લખવાનું પાછું ફરીથી, ધારો કે હવે અહીંયા ડાયરેક્ટ તમે લખી નાખો કે an બરાબર 0, અથવા તો ધારો કે આપેલ શ્રેણીનું n મું પદ 0 છે, માટે an બરાબર શું થાય? 0. આ જ વસ્તુ -81 ની જગ્યાએ શું મૂક્યા? 0. તો an એટલે a પ્લસ n -1 ઇન્ટુ d બરાબર 0. a કેટલા? 21 પ્લસ n -1 ઇન્ટુ d બરાબર -3 બરાબર 0. હવે આ 21 3n પ્લસ 3 બરાબર 0. હવે જો આ -3n જે છે એને પેલી બાજુ લઈ જાવ એટલે +3n થઈ જાય. 3n બરાબર 21 અને 3 કેટલા થઈ જશે? 24. તો માટે n બરાબર શું થાય? તો કે 24 ભાગ્યા 3 એટલે 8 તરી 24. તો n બરાબર કેટલા મળ્યા? +8. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે આથી
આપેલ શ્રેણીનું આઠમું પદ 0 છે. આથી આપેલ શ્રેણીનું આઠમું પદ 0 છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી રચો. 9 હોય તેવી સમાંતર શ્રેણી રચો. હજુ અહીંયા આપણને બે પદ આપ્યા છે કે ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય, બરાબર. તો તેવી સમાંતર શ્રેણી રચો. હવે સમાંતર શ્રેણી રચવા માટે આપણી જોડે a અને d નું મૂલ્ય હોવું જરૂરી છે. a અને d નું મૂલ્ય હોય એટલે આપણે સમાંતર શ્રેણી રચી શકીએ. તો આપણે અહીંયા ધ્યાન આપો કે ત્રીજું પદ કીધું છે. ત્રીજું પદ એટલે a3 એટલે શું થાય? a plus 2d. તો ત્રીજું પદ કેટલું આપ્યું છે? 5. તો અહીંયા લખીએ કે અહીં a plus 2d બરાબર 5 તથા સાતમું પદ એટલે a7 એટલે a plus 6d તથા a plus 6d બરાબર 9. આ બે પરિણામ મળ્યા આપણને. હવે આને આપણે લોપની રીતે ઉકેલી દઈએ તો આપણને a નું મૂલ્ય અને d નું મૂલ્ય મળશે. તો અહીંયા લખીએ, જો તમારી નવનીતમાં કે ચોપડીમાં ડાયરેક્ટ આપી દીધું હોય કે 1 અને 2 નો ઉકેલ મેળવતા a બરાબર આટલા d બરાબર આટલા, પણ આપણે એવું કરવાનું નથી, આપણે શીખવાનું છે. તો અહીંયા લખીએ કે a પ્લસ આને પરિણામ આપી દઈએ 1 અને આને આપી દઈએ 2, બરાબર. તો અહીંયા લખીએ કે પરિણામ 1 અને 2 પરથી આટલું લખો, અથવા તો એમ કરો કે પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા, બરાબર. તો અહીંયા a plus 2d બરાબર 5 અને a plus 6d બરાબર 9. બાદબાકી કરવી છે તો આ માઇનસ i માઇનસ a કેન્સલ, -6d plus 2d એટલે -4d અને અહીંયા -9 plus 5 એટલે -4 માટે d બરાબર શું મળશે? તો કે -4 છેદમાં -4 એટલે માઇનસ માઇનસ કેન્સલ, 4 એકા 4. તો અહીંયા d બરાબર કેટલા મળશે આપણને? 1. d નું મૂલ્ય કેટલું મળ્યું? 1. હવે d ની કિંમત બે માંથી કોઈ પણ એક પરિણામમાં મૂકી દઈએ આપણે એટલે આપણને a ની કિંમત મળી જાય. અહીંયા લખીએ કે d બરાબર 1 એ પરિણામ 1 માં મૂકતા. તો પરિણામ 1 કયું છે? તો કે a plus 2d બરાબર 5 માટે a plus 2 ગુણ્યા d ની જગ્યાએ 1 બરાબર 5. તો અહીંયા 2 થશે, પેલી બાજુ જાય એટલે માઇનસ, તો a બરાબર 5 માઇનસ 2. તો a બરાબર કેટલા મળશે આપણને? 3. a ની કિંમત આપણને મળી 3 અને d ની કિંમત આપણને મળી 1, બરાબર. તો પ્રથમ પદ આપણું કયું થાય? a એટલે 3. બીજું પદ તો કે a માં d ઉમેરો એટલે કે 3 + 1 એટલે 4. પછી પાછો એક d ઉમેરો તો ડાયરેક્ટ આપણે આમ લખાય, આમ માગેલ સમાંતર શ્રેણી
3 4 5 6 7 ડેશ 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 મળે છે। જો પહેલું પદ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d, ચોથું પદ a પ્લસ 3d, આમ જોતા જઈએ આપણે તો પહેલું પદ 3 છે a, બીજું પદ શું છે 3 પ્લસ 1 એટલે 4, પછી 3 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 એટલે 5, 3 પ્લસ 3 ગુણ્યા d ની જગ્યાએ 1 એટલે 3 એટલે 6। આવી રીતે આપણી શ્રેણી બને કે 3 4 5 6 7 એમ, બરાબર। તો જે માગેલ સમાંતર શ્રેણી છે, પછી એમાં આપણે આ બધું લખવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ તમે લખી શકો, બરાબર। ચલો હવે એના પછી છેલ્લું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ચકાસો કે ચકાસો કે 301 એ 5 11 17 23 સંખ્યાઓની યાદીનું કોઈ પદ છે કે નહીં। 5 11 17 23 ડેશ 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 સંખ્યાઓની યાદીનું કોઈ પદ છે કે નહીં। હજો આમાં પેલા જેવું જ કે આગળ આપણે દાખલા જોયા હતા ને કે આપેલ શ્રેણીનું કોઈ પદ -81 છે કે નહીં। આમાં ઉલટી રીતે પૂછ્યું છે કે -81 એ આપેલ શ્રેણીનું કોઈ પદ છે કે નહીં, બરાબર। તો સેમ એની જ વસ્તુ તો અહીંયા ધારી લેવાનું। પહેલા તો આપણે a મેળવી લઈએ, a બરાબર 5, d બરાબર તો કે 6। હવે અહીંયા ધારીએ કે ધારો કે આપેલ શ્રેણીનું n-મું પદ 301 છે। આપેલ શ્રેણીનું n-મું પદ 301 છે। પછી આપણે n શોધવાના। જો n નું મૂલ્ય ધન પૂર્ણાંક મળે તો આપેલ શ્રેણીનું એટલામું પદ એ 301 હશે, બરાબર। તો અહીંયા an બરાબર 301 લખાય, બરાબર છે। n-મું પદ 301 છે તો an એટલે n-મું પદ। હવે an એટલે શું થયું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 301। હવે n ની કિંમત આપણે મેળવવાની છે। અહીંયા કેમ પૂર્ણાંકમાં મળી ને ધન પૂર્ણાંક 35, એવી રીતે જો આપણને અહીંયા પણ n ની કિંમત ધન પૂર્ણાંક મળે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણીનું આટલામું પદ એ 301 હશે। અને જો n ની કિંમત અપૂર્ણાંકમાં મળે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ 301 હોઈ શકે નહીં, બરાબર। ચલો અહીંયા a બરાબર કેટલા છે તો કે 5, કે 5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા તો કે 6 બરાબર 301। તો અહીંયા 5 પ્લસ 6 ગુણ્યા n એટલે 6n માઇનસ 6 બરાબર 301। હવે અહીંયા 6n 5 માઇનસ 6 એટલે -1 બરાબર 301 માટે 6n બરાબર આ -1 પેલી બાજુ જતા રહે એટલે 302 માટે n બરાબર કેટલા મળશે 302 ભાગ્યા 6 બરાબર। તો અહીંયા 302 ભાગ્યા આપણે 6 કરી તો 6 પંચા 30 2 વધ્યા। હવે ભાગ ચાલતો નથી એટલે પોઈન્ટ મૂકીએ એટલે અપૂર્ણાંકમાં આવશે, ટૂંકમાં શેમાં આવશે અપૂર્ણાંકમાં। છતાંય જો અહીંયા 2 વડે ભાગ ચાલે છે તો અહીંયા આપણે આવું લખી દઈએ કે n બરાબર 302 ભાગ્યા આપણે 2 કરી દઈએ તો 100
51 સમથિંગ મળશે. 15 દુ 30, 2 એકા 2 એટલે 151 છેદમાં 2 એટલે અહીંયા 3 ભાગ ચાલે. બરાબર. તો n બરાબર આપણને કેટલા મળશે? તો કે 151 ભાગ્યા 3. હવે 151 ભાગ્યા 3 આ સંખ્યા કેવી થઈ? તો કે અપૂર્ણાંક થઈ. તો અહીંયા લખાય કે અહીં n નું મૂલ્ય ધન પૂર્ણાંક મળતું નથી. ખરેખર n નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ધન પૂર્ણાંક હોય તો જ એટલામું પદ છે 301 હોઈ શકે, પણ ધન પૂર્ણાંક છે નહીં. તો અહીંયા લખવાનું અહીં n નું મૂલ્ય ધન પૂર્ણાંક મળતું નથી. આથી આપેલ શ્રેણીનું કોઈ પદ 301 હોઈ શકે નહીં. બરાબર. ચલો, તો આજે આપણે અહીં સુધી રાખીશું.